નવું પ્રકાશન આનંદ ભૂમિના ઉદ્ગાતા સંત જ્ઞાનદેવ. લેખક સંજય સ્વાતિ ભાવે. આનંદ ભૂમિના ઉદ્ગાતા સંત જ્ઞાનદેવ પુસ્તકમાં નીલાબેન જોશીએ મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વરના ચિંતનનું વિવરણ કર્યું છે. નિવેદનમાં તેમણે લખ્યું છે, જ્ઞાનેશ્વરી અને જ્ઞાનદેવની અન્ય કૃતિઓને આધારે કરેલા સંશોધનને સંક્ષિપ્ત રૂપમાં રજૂ કરું છું, ત્યારે એક બાબત તરફ ધ્યાન દોરવા ઈચ્છું છું. સંપ્રદાયોના વિધિ નિષેધોમાંથી નીકળીને શુદ્ધ બુદ્ધિથી સત્યાચરણ તરફ દોરતા જ્ઞાનદેવનો પરિચય આપવાનો અહીં પ્રયત્ન છે. વાગયજ્ઞ પૂરો કરીને સમાજના કચડાયેલા લોકોના ન્યાય માટે વિશ્વરાય પાસે કશુંક માંગતા જ્ઞાનદેવનો પરિચય આપવાનો અહીં પ્રયત્ન છે. તત્વજ્ઞાન વિષયના પૂર્વ અધ્યાપક નીલાબહેને તેમના ડોક્ટરલ થીસીસ તરીકે જ્ઞાનદેવની ધર્મમીમાંસા વિષય પર કરેલા સંશોધનનું સંવર્ધિત સ્વરૂપ આ પુસ્તકમાં છે. સંશોધન માર્ગદર્શક જયેન્દ્રકુમાર યાજ્ઞિક પ્રાક્કથનમાં નોંધે છે, નીલાબહેને 13મી સદીમાં જૂની મરાઠી ભાષામાં થયેલા ચિંતનનું સંશોધન કરીને એની અર્વાચીન ગુજરાતીમાં સુબોધ રજૂઆત કરી છે. આશીર્વચનમાં વિમલાતાઈ ઠાકર કહે છે કે નીલાબહેનને અત્યંત પ્રાંજલ શૈલીમાં શ્રી જ્ઞાનદેવની ધર્મમીમાંસા વિશદ કરી છે. તેઓ એમ પણ જણાવે છે કે શ્રી જ્ઞાનરાયાએ કરેલા મધુરાદ્વૈતનો મર્મ નીલાબહેને આબાદ પકડ્યો છે. 13મી સદીના સંત જ્ઞાનેશ્વરના જીવન અને કવનની વિગતવાર છણાવટ સંશોધક પુસ્તકના આરંભે કરે છે. જ્ઞાનદેવના કવન જેટલું જ જીવન રોમાંચક છે. એમ કહીને તેઓ સમાજ જે સંન્યાસ પુત્રને જન્મવાનો અધિકાર જ નથી એમ કહેતો એવા જ્ઞાનદેવની અસ્તિત્વલક્ષી સમસ્યાની તીવ્રતાની નોંધ લે છે. વિષય પ્રવેશ પછીના 3 વિભાગો જ્ઞાનદેવની તત્વમીમાંસા, તેમના ધાર્મિક જીવનનું વિશ્લેષણ અને તેમના રહસ્યવાદ તેમજ માનવતાવાદ વિશેની છે. છેલ્લા 5મા વિભાગના એક પ્રકરણમાં જ્ઞાનદેવનું પ્લેટો સાથે અને બીજામાં નરસિંહ મહેતા સાથે તુલનાત્મક અધ્યયન છે. વિષય પ્રવેશ કરવા માટે પહેલા ભાગમાં લેખિકા જ્ઞાનદેવનું મહારાષ્ટ્રમાં સ્થાનનું અને તેમના સમયના મહારાષ્ટ્રનું વર્ણન કરે છે. સૈકાઓ વીત્યા પછી પણ તેમની જન્મભૂમિમાં જ્ઞાનદેવ હજુ હયાત હોય એટલી જીવંત રીતે સ્થિર છે. એમ કહીને લેખિકા જ્ઞાનદેવના પોતાના અને તેમના વિશેના ગીતો, અભંગ તેમજ કૃતિઓને મરાઠી લોકો કેવી રીતે માણે છે તે જણાવે છે. અભિવ્યક્તિ માટે સંસ્કૃતને બદલે જ્ઞાનદેવે તેમના સમયના પ્રતિષ્ઠિત થઈ ચૂકેલી અમૃતને સહેજે માત કરે તેવી મરાઠી ભાષાને કેમ પસંદ કરી તે ઉપસાવવાની સાથે લેખિકા જ્ઞાનદેવ સહિત અનેક મરાઠી સંતોના સાહિત્યમાં પ્રયોજાયેલા પદ્ય સ્વરૂપ ઓવી વિશે સમજાવે છે. તેઓ નોંધે છે, ઓવી ગાઈ પણ શકાય એવા પદ્ય અને ગદ્ય બંનેની ગરજ સારે એવો કાવ્ય પ્રકાર છે. તેને ઝડપથી વાંચી શકાય છે. એ તેની વિશેષતા છે. સંત નામદેવ કહે છે કે એક ઓવીનો અનુભવ તો લઈ જુઓ. જ્ઞાનદેવની કમાલ આ ઓવીઓમાં જ છે. લેખકના અભ્યાસનો મુખ્ય આધાર ઓવીઓમાં લખાયેલો જ્ઞાનેશ્વરી ગ્રંથ હોવાથી સ્વાભાવિક રીતે અનેક જગ્યાએ એ ગ્રંથમાંથી ઓવીઓ ટાંકે છે, એ પણ ગુજરાતીમાં. તેમનો સ્ત્રોત કિશનસિંહ ચાવડાએ જ્ઞાનેશ્વરીનો કરેલો
ઓવીબદ્ધ અનુવાદ છે, જે પોતાની રીતે ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. મરાઠી ઓવી અને કિશનસિંહે કરેલા તેના અનુવાદનો એક નમૂનો જોઈ લો. મનાચે મન પણ ગેલે, જેથ બોલાચે બોલ પણ ઠેલે, જામ્યાંચી સાંપડલે શ્રેય દિશે. મનનું મનપણું લોપ્યું, શબ્દનું બોલવું જ થંભ્યું, અને જેમાં મળી આવ્યું જ્ઞાન દિશે. જ્ઞાનદેવના નામે ગણવામાં આવતી 25 કૃતિઓમાં જે સર્વાનુમતે સ્વીકારાય છે તેમનો પરિચય વિષય પ્રવેશના પહેલા વિભાગમાં મળે છે. આ કૃતિઓ છે યોગ વશિષ્ઠ, ચાંગદેવ પાસષ્ઠી, અમૃતાનુભવ, જ્ઞાનેશ્વરી અને અભંગો. ત્યાર પછી જ્ઞાનદેવ અને સંપ્રદાયો મથાળા હેઠળ મહારાષ્ટ્રના સંપ્રદાયોનું એક કોષ્ટક મળે છે. તેની સાથે નાથપંથ અને વારકરી સંપ્રદાય વિશે સહેજ વિગતે માહિતી મળે છે. તેનું કારણ આપતા લેખિકા જણાવે છે કે જ્ઞાનદેવ નાથ સંપ્રદાયના જ્ઞાન અને આચારના વારસાને ઝીલીને તેમાં મૌલિક જ્ઞાન અને આચારને ભેળવતા ગયા. તેમાંથી વારકરી સંપ્રદાય ઉદ્ભવ્યો. તત્વમીમાંસા નામના બીજા વિભાગમાં ઈશ્વર, અનિષ્ટ, જગત અને આત્મા પરના પ્રકરણો છે. બીજો વિભાગ ધાર્મિક જીવનનું વિશ્લેષણ જ્ઞાનેશ્વરના જીવન કવનની 5 બાબતોને આવરી લે છે. સકળ ધર્મ સંકલ્પના, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને વૈરાગ્યની ભાવના. 12મું અને 13મું પ્રકરણ અનુક્રમે જ્ઞાનદેવના રહસ્યવાદ અને માનવતાવાદ વિશે છે. પુસ્તકના છેલ્લેથી બીજા એટલે કે 15મા પ્રકરણમાં લેખિકાએ આદર્શ સમાજ રચનાના પ્રયત્નો કરનારા 2 રહસ્યવાદી ચિંતકોની વિચારસરણી નાણી જોવાનો પ્રયત્ન કર્યો છે. પ્લેટો અને જ્ઞાનેશ્વરની સરખામણીનો અવકાશ લેખિકા વિલિયમ જેમ્સના વિચારોમાં જુએ છે. જેમ્સની માન્યતા મુજબ એક જ સદીમાં 2 રહસ્યવાદી ચિંતકો એક સાથે મળવા લગભગ અશક્ય હોય છે. ભાગ્યે જ કોઈને થતો હોય તેવો અપરોક્ષાનુભૂતિનો અનુભવ આનું કારણ છે. આથી કેટલીય સદીઓનો ગાળો વચ્ચે કેમ ન હોય? 2 રહસ્યવાદીઓ હોય તો તેમની સરખામણી થઈ શકે. લેખિકા બંને ચિંતકો વચ્ચે જગત, ઉત્તમ માનવ, સમાજના વર્ગો અને વર્ણો, આત્મતત્વનો વિકાસ અને આધ્યાત્મિક જ્ઞાન એવા વિષયો પરનું સામ્ય વિશદ કરે છે. જ્ઞાનદેવ અને નરસિંહ મહેતા સંત કવિઓ છે. મહારાષ્ટ્રના લોકો જ્ઞાનદેવના ભક્તિ કાવ્યો જેટલી ભાવુકતાથી માણે છે તેટલી જ ભાવુકતાથી નરસિંહના પ્રભાતિયાને ગુજરાતના લોકો માણે છે. આવા પ્રારંભ સાથે લેખિકા બંને કવિઓની સરખામણી કરે છે. તેઓ ઈશ્વર, આત્મા, કર્મ, ભક્તિ અને સામાજિક સમાનતા તરફના અભિગમ સંદર્ભે તુલના કરે છે. ગુજરાતના સાક્ષર યશવંત શુક્લના સાહિત્ય, કલા, નાટ્યરુચિ સંપન્ન દીકરી નીલાબહેનને જ્ઞાનેશ્વરીમાં રસ પડ્યો તેનું કારણ કૌટુંબિક છે. તેમણે ગુજરાતમાં વસેલા પણ મૂળ કોલ્હાપુરના પ્રબુદ્ધ મરાઠી પરિવારના અંગ્રેજીના અધ્યાપક જયંત જોશી સાથે લગ્ન કર્યા. તેમના સસરા પ્રાધ્યાપક રઘુનાથ જોશીનો જ્ઞાનેશ્વરી માટેનો અહોભાવ જોઈને એ પુસ્તક વિશે કુતૂહલ જાગ્યું. નીલાબેન સાંભળે છે, શાંત પ્રકૃતિના અભ્યાસુ પૂજ્ય પ.પા. સસરા શમ વા દાંડેકરની જ્ઞાનેશ્વરી વાંચીને ધીમા લયમાં તાળી પાડીને ડોલતા હોય એ ચિત્ર આંખ સમક્ષ તરવરે છે. જ્ઞાનેશ્વરી વાંચતા નીલાબહેને અગાધ લાવણ્ય ભંડાર એવી ઓવીઓનો આનંદ માણ્યો. એમાં રહેલું વાણીનું બળ, વિચારોની ગહનતા, અભિવ્યક્તિની સહજતા અને સૌંદર્ય તેમને પ્રભાવિત કરી ગયા. જોકે તેમને
જ્ઞાનેશ્વરીમાંથી નીતરતો અગાધ પ્રેમ સૌથી વધારે સ્પર્શી ગયો. એમ નોંધીને તેઓ લખે છે, આપણે જેને વેદનાગ્રસ્ત, સંઘર્ષમય અને પ્રતિકૂળ પરિસ્થિતિ કહીએ છીએ, તેને પચાવીને પ્રગટ થતો આ પ્રેમ આપણને વિસ્મિત કરી મૂકે છે. આ પુસ્તકના પ્રકાશીયમાં કુમારપાળ દેસાઈએ લખ્યું છે, આ ગ્રંથમાં ક્રાંતિકારી કવિ શ્રી જ્ઞાનદેવની ધર્મમીમાંસાનું આલેખન કરવામાં આવ્યું છે અને એમાંથી જ્ઞાનદેવની સંત પ્રતિભાનું દર્શન થાય છે. જ્ઞાનદેવ અને એમની કૃતિઓને આધારે સંશોધન કરવા ઉપરાંત અહીં તુલનાત્મક દ્રષ્ટિએ પણ જ્ઞાનદેવના વિચારોની ચર્ચા કરી છે. સવિશેષે પ્લેટો અને નરસિંહ મહેતા સાથેના જ્ઞાનદેવના વિચારોનો તુલનાત્મક અભ્યાસ એક નવી દિશા ચીંધનારો બની રહેશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સમૃદ્ધ પ્રકાશન પ્રવૃત્તિની ધર્મતત્વ દર્શન ગ્રંથ શ્રેણીમાં પ્રથમ પુસ્તક તરીકે આનંદભૂમિના ઉદ્ગાતા સંત જ્ઞાનદેવ 2018માં થયેલા પુનઃમુદ્રણ બાદ હવે વિશ્વકોશ ટ્રસ્ટ તેની નવી આવૃત્તિ પ્રગટ કરી રહ્યું છે. તે હકીકત પુસ્તકની મહત્તા સૂચવે છે.